सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला एंड एनिमल હોસ્ટેલના 200થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતની ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પર્વત પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધ વિસર્જિત રઝળતી પીઓપીની બનેલી ગણેશજીની 2500થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજરા ખાતે દરિયામાં પૂર્ણ વિસર્જન કરવામાં આવી હતી। ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાય, માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે, તે ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રઝળતી ગણેશજીની દશામાની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોની પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવ્યું છે। 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે। સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવાર રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે। સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસ નહેરો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ના સમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે છે। આવા ભક્તોને વિનંતી છે કે બાપાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ નહીં કરવી। જય ગણેશ। હું આશીષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ। સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લા 8 વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે। જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જિત હાલતમાં 1 ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવે છે। આજ રોજ પણ નહીં કરતા 200થી વધુ યુવાઓ દ્વારા, ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણ નહેર, ખરવાસા નહેર, પર્વત પાટિયા કેનાલ નહેર, આ તમામ નહેરોમાંથી 2500થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે। હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં, કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજાક એક ઉડે છે। હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગને વિસર્જન કરીશું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધ વિસર્જિત હાલતમાં મૂકવામાં આવી હતી। જય શ્રી રામ, જય ગૌ માતા।